અવેક સંવત 2498 કારતક વદ 10 શુક્રવાર તારીખ 12/11/71 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનો નિયમ શાસ્ત્રમાં નિશ્ચય પરમ આવશ્યક અધિકારની ગાથા 151 શ્લોક 260 અને 261 ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન. નિયમ શાસ્ત્ર પરના બીજી વખતના સરળ પ્રવચન નંબર 175. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આહિર્યાન નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિવૃત્ત નિરાકાર. આ નિયમતા સિદ્ધાંત નિશ્ચય પરમ આવશ્યક છે. 251 ગાથા ચાલે. કરી નહીં ટીકા. આ લોકની અંદર ખરેખર સાક્ષાત અંતરાત્મા ભગવાન શ્રી કસાય છે. જેને સૌ કસાયનો નાશ થયો છે અને સ્વ આત્માની આશ્રય ઉગ્રતા પ્રગટી છે. એ ભગવાન ક્ષીણ કસાયને સોળ કસાયનો અભાવ હોવાને લીધે દર્શનમોની ચારિત્રમોની કર્મરૂપી યોદ્ધાઓનો દળ નાશ પામે છે. તેથી તે આ તો ઉત્કૃષ્ટ વાત છે. ઉત્કૃષ્ટ વાત છે. પણ આ ધર્મ ધ્યાન ચોથેથી પ્રગટ થાય છે એ વાત જ્યાં ગૌણપણે ગણી છે. મુખ્યપણે અને ગણ્યા છે ને 12મા ગુણસ્થાન એનો આશ્રય ચોથે ગુણસ્થાનથી પ્રગટ થાય છે. આ ઘણો ઉગ્ર આશ્રય છે. તેથી તેને સ્થૂળ કસાયનો અભાવ વર્તે છે. એવો ઉત્કૃષ્ટ અંતરાત્માની વાત મુખ્યપણે લીધી છે. તેથી તે સહજ ચિદ વિલા લક્ષણ અતિ અપૂર્વ આત્મા અવ્યાખ્યા આત્માની ભગવાન આત્મા સ્વાભાવિક જ્ઞાન જેનું લક્ષણ સ્વરૂપ ચિહ્ન એવું વિલાસ લક્ષણ બરાબર શિકાર એ તો ચૈતન વિલાસ લક્ષણ સ્વરૂપ જ આત્મા છે. એનો વિલાસ ચૈતન સ્વરૂપનો ચૈતન સ્વરૂપમાં છે. એમ કે છે સ્વાભાવિક ભગવાન આત્મામાં સ્વાભાવિક જ્ઞાન વિલાસ લક્ષણ તેને નીચે ખુલાસો કર્યો છે. જેનું લક્ષણ કહો, ચિહ્ન કહો, સ્વરૂપ કહો, એ સહજ ચૈતનનો વિલાસ છે. એવો આત્મા સ્વાભાવિક જ્ઞાન અને આનંદ એનો એ વિલાસ છે. એવો એ આત્મા એવા આત્માને અતિ અપૂર્વ એવા આત્માને શુદ્ધ નિશ્ચય ધર્મ ધ્યાન એ ભગવાન ચૈતન વિલાસ એવું આત્મા આનંદની મોજમાં રહેલો અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય આનંદના સ્વભાવ સ્વરૂપે છે. એવા આત્માને શુદ્ધ નિશ્ચય ધર્મ ધ્યાન અંતર્મુખની સ્વસન્મુખતાની એકાગ્રતા
એવી નીચલા દરજ્જાની ધર્મ દિશા, ધર્મ ધ્યાન દિશા એને શુદ્ધ નિશ્ચય ધર્મ ધ્યાન વળી નિત્ય ધાવે છે. ચોથે ગુણસ્થાને પાંચમે છઠ્ઠે આઠમે વગેરે શુદ્ધ નિશ્ચય ધર્મ ધ્યાન ચૈતન વિલાસ સ્વરૂપ એવું ભગવાન આત્મા એને સ્વભાવ સન્મુખની સ્વભાવની એકતા અને વિકલ્પની પૃથકતા એકતા વડે વાત કરી છે. બરાબર. એવો જે ચૈતન વિલાસ ભગવાન એમાં જે એકતા કરી છે એ શુદ્ધ નિશ્ચય ધર્મ ધ્યાન એ વળી નિત્ય ધાવે છે. બરાબર. જેનું સ્વરૂપ શુદ્ધ ચૈતન વિલાસ એવા આત્મા તરફની સન્મુખતાની એકતા તો ધર્મીને નિરંતર હોય છે. બરાબર. એમ છે જાણું કાંઈ એમાં અતિન્દ્રિય આનંદ ને અતિન્દ્રિય જ્ઞાનનું નિધાન એવો આત્મા એની સન્મુખતા એ ધર્મ ધ્યાન. બરાબર. ઉત્કૃષ્ટ સન્મુખતા એ શુક્લ ધ્યાન. બરાબર. એવું અતિ અપૂર્વ આત્મા में શુદ્ધ નિશ્ચય ધર્મ ધ્યાન વળી સ્વાશ્રિત એકતા વળી અને શુદ્ધ નિશ્ચય શુક્લ ધ્યાન સ્વભાવની અંતર એકતા વળી નિત્ય ધ્યાવે છે. આ લક્ષણ એનું સ્વરૂપ ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન. ધર્મ ધ્યાનમાં પણ આત્માના પૂર્ણ સ્વભાવ સન્મુખ નિરંતર એકતા હોય છે. બરાબર. સમજાણું કાંઈ ચોથે પાંચમે છઠ્ઠે આદિ વિકલ્પો હોય છે છતાં એ એના સન્મુખ નથી. બરાબર. એમાં એ વર્તતો નથી. સમજાણું કાંઈ આત્મા સચ્ચિદાનંદ પ્રભુ પૂર્ણ આનંદનો નાથ એના તરફની એકતા ધર્મ ધ્યાનીને એટલે કે ધર્મીને નિરંતર હોય છે. બરાબર. સમજાણું કાંઈ અને શુક્લ ધ્યાન વળી નિત્ય ધ્યાવે છે. આગળ જતા વિશેષ નિર્મળ દશા વળી આત્માને ધ્યાવે છે, એકતા કરે છે. આ બે ધ્યાનો વિનાનો આ બે ધ્યાન વાળો એ ધર્મી છે. બરાબર. સદાય ધ્યાન ભાઈ આત્મા જે સ્વરૂપ ચૈતન વિલાસ ભગવાન એની એકતા રૂપ જે ધ્યાન એ તો સદાય જે જેટલી જ્યાં દહેરા છે એટલી સદાય નિરંતર નરેરતા. બરાબર. સમજાણું કાંઈ આવો માર્ગ અનંત અનંત આનંદનો જ્યાં વિલાસ છે પ્રભુ આત્મામાં એ પ્રભુ જ્ઞાન વિલાસ લીધો છે પણ એ જ્ઞાન વિલાસમાં અતિન્દ્રિય આનંદનો પણ વિલાસ સાથે છે. એ આનંદ ધર્મી
ક્યાંય વિષયની વાસનાનો વિકલ્પ આવે એમાં વર્તતો નથી. તેમ ત્યાં મજા છે એ માનતા નથી. સમજાણું કાંઈ? એનું તો ધ્યાનનું આનંદ સ્વરૂપ ભગવાન આત્મામાં છે. જ્યાં મીટ માંડી છે એના ઉપર એકતા કોઈ દી ખસતી. આને સમજાણું કાંઈ? આ દુઃખ ને નાશ કરવાનું, સુખી થવાનું આ એક ઉપાય છે. બરાબર. આ ધર્મ જાણો. આ વ્રત ને તપ ને ઉપવાસ ને કરે વિકલ્પ એ કઈ ધર્મ ધ્યાન નથી. બરાબર. એ તો ખરેખર તો એ આર્ત ધ્યાન છે. ચૈતન પ્રાણ પર્યાય ત્યાં પીડાય છે. પર્યાય પીડાય છે. વસ્તુ તો વસ્તુ છે. ચૈતનના આનંદની પર્યાય જે થવી જોઈએ એમાં રાજનો વિકલ્પ પર્યાયને પીડે છે, નાશ કરે છે. સમજાણું કાંઈ? ફક્ત ભગવાન આત્મા ઉપર જેની એકાગ્રતા છે એ એકાગ્રતા વળી જ આત્માને જાવે. આનું નામ ધ્યાન કહો કે ધર્મ કહો. સમજાણું કાંઈ? એવા ધ્યાન વિનાનો દેખો અહીંયા એકલા પંચમહાવ્રતના વિકલ્પો, 28 ગુણના વિકલ્પો, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, દાન એવા વિકલ્પમાં જે વર્તે છે એ આ ધ્યાન વિનાનો છે. સમજાણું કાંઈ? એ તો દ્રવ્યલિંગધારી દ્રવ્ય શ્રમણ છે. સારી વાત. જેને સ્વભાવ ભગવાન આત્મા આનંદ મૂર્તિ એનો જેને અંતર સ્પષ્ટ આશ્રય ને ધ્રુવનું ધ્યેય નું ધ્યાન કે એકતા નથી એ બધા દ્રવ્યલિંગી સાધુ ભલે નગ્ન રહેતા હોય, 28 પાલતા હોય, પંચ મહાવ્રત પાલતા હોય તોય મિથ્યા દ્રષ્ટિ મૂંડ છે. સમજાય છે કાંઈ? કેમ કે તો રાગના વિકલ્પનું વર્તન છે. એ વર્તનમાં વર્તે છે એ ભગવાન આત્મા વિતરાગી સ્વરૂપ એમાં એ વર્તતો નથી. તેથી તેને દ્રવ્યલિંગી સાધુ નગ્ન હો, પંચમહાવ્રતના વિકલ્પ બરાબર હો તો પણ તે મિથ્યા દ્રષ્ટિ છે. સારે કામ સમજાય છે કાંઈ? અનાકુળ આનંદ સ્વરૂપ પ્રભુ આત્મા, નિજ પ્રભુ નિજાત્મા, અનાકુળ આનંદ સ્વરૂપ એનાથી ઉલટા એ વિકલ્પો બધા પંચમહાવ્રત આદિના એમાં વર્તે છે પણ આ બાજુમાં વર્તો. સમજાણું કાંઈ? એને અહીંયા દ્રવ્યલિંગી દ્રવ્ય સમાન મિથ્યા બહિરાત્મા એટલે ભગવાન આનંદ સ્વરૂપમાં અંતરમાં વર્તતો નથી. સમજાણું કાંઈ? અને એવા પુણ્યના વિકલ્પો રાજના જે બાહ્ય અંતરમાં નથી, સ્વભાવમાં
નથી. એવા શુભ ભાવરૂપી માવૃતાદી એ બહિર છે, બાહ્ય ભાવ છે, એમાં વર્તે છે. એ મિથ્યા દ્રષ્ટિ છે. બરાબર પંડિતજી, હરેખામ ભયા આકરું કામ જગત ને આંબોતાલ કથન લાગે. આપણું માર્ગ તો આ છે ભાઈ. સમજાવું કાંઈ અરે દુનિયા જોની કેટલી દુઃખી છે એની એને ખબર નથી. જન્મ જરા મરણના દુઃખોમાં આકુરતા જે છે, હા, આકુરતાથી શેકાઈ રહ્યો છે. સમજાનું કાંઈ શેઠો રાજા હો કે દેવો, પણ ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ નિજાત્મા સચિદાનંદ પ્રભુ એનો આશ્રય નથી. એને એ વિકલ્પનો જ આશ્રય ને આકુરતાનો આશ્રય. એ દુઃખી છે, જળે છે, બળે છે. અગ્નિ કસાયની અગ્નિના અંગારે થાય છે. એને અહીંયા બૈરાગમાં કહ્યા એમ એ શીખ તું જાણ, એમ કહ્યું ને છે ને પાઠ ઇતિ બીજાની એમ આદેશ કર્યો છે ગુરુએ. કુંદકુંદાચાર્ય ભગવાન મહાસંત મહંત અનંત આનંદ આદિમાં મશગુલ છે. સમજાય છે કાંઈ પ્રભુ? એ એમ કહે છે કે ભાઈ આ પરમાનંદ સ્વરૂપ પ્રભુ આત્મા ચૈતન વિલાસ ને આનંદના વિલાસનું ધામ, એ તરફનો જેનો ઝુકાવ થયો નથી, એના સન્મુખમાં આવ્યો નથી, એનાથી વિમુખ થઈને દ્રવ્યલિંગી સાધુ પંચમહાવર્ત આદિ પાવતો હો તો પણ તે બહિરાત્મા મિથ્યા દ્રષ્ટિ છે. આ કોઈની વ્યક્તિને માટે વાત નથી, આ તો વસ્તુનું સ્વરૂપ આમ છે. સમજાણું કાંઈ? પ્રભુ ભગવાન આત્મા ઓહો અનંત જ્ઞાન અને અનંત આનંદના ધામ સ્વરૂપ રહું, એનો જ્યાં અનુભવ નથી, એને અનુસરીને ધ્યાન નથી, એ જીવને વિકલ્પની ક્રિયાઓ અંદર ઘણી વર્તી હોય, મહાવર્તની, તપની, અપવાસની, મહિનાના અપવાસ કરે, પણ એ બધું સ્વભાવની સન્મુખતાને છોડી અને વિકલ્પની વૃત્તિઓમાં એ વર્તે છે. એ નિરંતર વિકલ્પની વૃત્તિઓમાં વર્તવું એનું છે. ધર્મીનું નિરંતર આત્મામાં વર્તવું છે. બે ભાગ. સમજાણું કાંઈ? અરે આવો માર્ગ છે એવો હજી જાણવામાં ન આવે, એના લક્ષણાય ન આવે તો એ સન્મુખ થઈને એકાગ્રતા તો ક્યાંથી કરે? સમજાણું કાંઈ? આ બે ધ્યાનો વિનાનો સંતો એ પણ જગતની કરુણા કરીને જગતને દોર્યા છે. ભાઈ તું ક્યાંક દોરાઈ ગયો છો, તારા નિજ ઘરને ભૂલી અને તું ક્યાંક દોરાઈ ગયો છો ભાઈ, દુઃખને રસ્તે ગયો છું. સમજાણું કાંઈ? ચાહે તો અશુભ ભાવની ક્રિયા હો કે ચાહે તો શુભ દયાદાન વ્રત ભક્તિ પૂજાના ક્રિયાના પરિણામ હો,
પણ એ બધા દુઃખને રસ્તે દોરાઈ ગયા છે. ભગવાન તારો દૂર અંદરમાં છે, ત્યાં જવું જોઈએ તો જો નહીં. સમજાણું કાંઈ? અને બૈર બુદ્ધિએ એવા વિકલ્પમાં વર્તી રહ્યો એ બહિરાત્મા છે. સમજાણું કાંઈ? એમ એ શીશ એમ ગુરુ કહે છે તું બીજાની, પાઠમાં તેમ છે ને, બીજાની એમ જાણ, એમ તું જ્ઞાન કરતો ખરો, આમ જ્ઞાન કરે. બરાબર. તો એ જણાવવામાં આવે છે ખરું ને, એમ કે છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મામાં વર્તે એકાકાર, ભલે અંશે ભલે વિકલ્પાદી હોય, પણ એમાં જેનું વર્તવું નથી, જાણવું છે. અને વર્તન તો સ્વભાવની અંતરમાં એકાગ્રતા છે, એને તો હું ધર્માત્મા જાણ. અને એવા સ્વભાવને છોડી દઈને બહારની ક્રિયા એટલી કરતો હોય, 6 મહિનાના અપવાસ, આમ તડકે નગ્ન શરીર દાજતું હોય, એમાં ઉભો હોય, પણ એની વૃત્તિ બહાર ઉપર છે. એવા સુવરાજમાં વર્તનાર જીવને પણ તું બહિરાત્મા મિથ્યા દ્રષ્ટિ મૂંડ મંડમતી છે એમ જાણ. तो पंडित जी इसमें कहीं दूसरी बात तो है नहीं. અહીં ટીકાકાર મમેરા શ્લોક કહે છે, કચ્ચિત મુનિ સતત નિર્મળ ધર્મ શુક્લ ધ્યાનામૃતિ સમરસે ખલુ વર્તતે સૌ સાધ્યામ વિહીન મુનિનો મુનિકો 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 હલકો શબ્દ હોય ને, વિહીન મુનિકો, મુનિકો એટલે શું છે એમ કે તે વર્ત બૈરાત્મકો વયમ સર્વોક્ત યોગીનમ અહમ શરણમ પ્રપદ્યે. કોઈ મુનિ સતત નિર્મળ ભગવાન આત્મા આનંદનો ધામ પ્રભુ અનંત અનંત જ્ઞાનનો વિલાસ સ્વભાવ એવા આત્મામાં દ્રષ્ટિ કરીને એકતા રૂપે નિરંતર વર્તે છે, એને ધર્મને શુક્લ ધ્યાન અમૃતરૂપી સમરસમાં ખરેખર વર્તે છે. એમ વાત શું કે છે એ છે કે ભગવાન આત્મા અંતરમાં અનંત જ્ઞાન ને અનંત આનંદના સ્વભાવથી ભરેલો પ્રભુ એમાં જે એકાગ્ર થઈને વર્તે છે, નિરંતર એમાં રહે છે. બરાબર. હા, ભલે એને પંચમાવર્તના વિકલ્પાદી હો, પણ એનું ધર્મીનું વર્તન તો આત્માના અંતરમાં હોય છે, એ વિકલ્પમાં વર્તન હોતું. સમજાણું કાંઈ? મુનિ સતત નિર્મળ ધર્મ શુક્લ જ્ઞાન અમૃત રૂપી અમૃત છે કે છે. ભગવાન અમૃત અતિન્દ્રિય આનંદ સ્વરૂપ, એનું ધ્યાન એટલે એકાગ્રતા, એ તો અમૃત સ્વરૂપ દશામાં આવ્યું. બરાબર. અમૃતનો હવાજ આવ્યો અને અમૃતમય દશા થઈ. સમજાણું કાંઈ? જે નિર્મળ ધર્મ શુક્લ જ્ઞાન અમૃત એવો સમરસ એ છે કે પેલો વિકલ્પ જે છે, દયા દાન વ્રત ભક્તિ પૂજા જાતિ રાગ તો વિષમ રસ છે. બરાબર.
એ સમરસ નહીં. ભગવાન આત્મા આનંદની મૂર્તિ પ્રભુ સમ સ્વભાવી વિતરાગ એમાં અંતર સચિદાનંદમાં વર્તે એનું ધ્યાન અમૃત ને સમરસ રૂપી છે. સમજાવનું કારણ પ્રભુ ધર્મ અને શુક્લ ધ્યાન અમૃત રૂપી એ બે ધ્યાનોને અમૃત રૂપી કયા સમરસ કયો એવું. એનું નામ ક્ષમતા. સમજાવનું કઈ સામાયિકમાં ક્ષમતાનો લાભ કે છે ને એ આ ક્ષમતા બે ગઈ બે ને નમો હિંદાન કઈ સમય કઈ ઉઠ્યા થઈ ગઈ સામાયિક. ધૂળ એ સામાયિક નથી. આમને ધૂળ એટલે ઉત્કૃષ્ટ પુણ્યનો વિકલ્પની એ ભૂમિકામાં હોય એ પણ એને ન હોય. સંભાવ એવો પ્રભુ આત્મા એમાં વર્તતી દશામાં જે સંભાવ સમરસ ધ્યાનામૃત રૂપી સમરસ પ્રગટે એમાં એ મુનિ વર્તે છે. સમજાણું કાંઈ આનું ભારે આવા ગયા. આવું કે આ તો બહુ એલએલબી ને એમએની વાત છે ભાઈ. આ તો હજી પહેલા દરજાની ભગવાન આત્મા અતિન્દ્રિય અમૃતનો સાગર પ્રભુ છે. એ અમૃતનો દરિયો આત્મા છે. એના પુણ્યપાપના વિકલ્પ તો ઝેર છે. સમજાણું કાંઈ એ છે કે આવું જ્યાં અમૃત સ્વરૂપ સમરસ ભાવ પ્રગટ્યો છે તેમાં પ્રવર્તે છે એમ કે છે. સમજાણું કાંઈ ધર્માત્મા તો સમરસ ભાવ પ્રગટ્યો છે તેમાં ખરેખર વર્તે છે એમ કીધું. એટલે કોઈલો રાગાની હોય એમાં વર્તો ખરેખર તો અહીં વર્તે છે એમ કે. સમજાણું કાંઈ સાચા સંત મુનિ ધર્માત્મા કે સંકેતીથી માંડીને બધા એ જે અંતરના સ્વભાવને આશરે જે પોતાની જાતની ભાત પડી અંદર અને સમરસ દશા પ્રગટી ધર્મી જીવ તો ખરેખર એમાં જ વર્તે છે. બરાબર. એને રાગને શરીરનો સંયોગ દેખાય છતાં એમાં એનું વર્તન એમાં નથી. બરાબર. કેમ કે એને એ અડતોય નથી. યુવા દશા હજી વાતને સાંભળી ન હોય કેવો ધર્મ કોને કેવું નહીં અને આખો જેને ધર્મ 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 હો ક્ષેત્રનું જે જાત્રા કરી સમીક્ષિત જાત્રા કરી વ્રત પહેર્યા અપવા કર્યા વર્ષી તપ કર્યા જો થઈ ગયા ધર્મ. હા બધા છે. વર્ષી તપ કર્યો નથી ને કરી છે કોઈ દી હે તૈયારી હતી ત્યાં રહી ગયું છે. હા આત્મા આનંદ મૂર્તિમાં એકાગ્ર થવું અને અમૃત આનંદનો સ્વાદ આવવો ઈચ્છાની ઉત્પત્તિ ન થાય એને સમરસ રૂપી તત્વ કહેવામાં આવે. સમજાણું કાંઈ આ બધી વ્યાખ્યા જુદી પણ જુદી જ હોય ને. જોને બહારની વાતો સાંભળીએ ત્યાં આમ વૈરાગ વૈરાગ થાય છે. કાલે દીખો તો ભાઈ કરતી સમુદાય કોઈ ભરતે નથી. પૂનમનો દેખા દેખી જોઈ શકતા નતા. બાવા ગયા ને બાવાભાઈ ત્યાં જેવો ભરત બીજા નંબરનો હિંમતભાઈ
નિરંજન અમેરિકા આવ્યા નથી નતો એનો નિરંજન તો અમેરિકા ઓલો ભરત જો તો ન્યા કે આ બધું મોઢું કચરાઈ ગયેલું ક્યાં ફિલ્મ ફોટોગ્રાફી અમુક ભૂકો બીજો અમુક આ બધું આ દશા બેની આત્મા એમાં એકત્ર બુદ્ધિ કરે એ પણ ભૂકો ઉડી જાય છે. કાંઈ એમ તો મુનિઓને પણ જાણીમાં પીડ્યા છે. ઓહો પણ એ પીલાના નથી એમાં હોય એ વખતે પણ એ તો આત્માના આનંદમાં વર્તતા હતા એમ કે છે, સમરસમાં વર્તતા હતા. જેવો આ દશા ધર્મની આ દશા પાંડવોને લોઢાના દાગીના પહેરાવ્યા સંતોષતા શત્રુંજય આત્માના ધ્યાનમાં મસ્ત પાંડવ જોટાઓ 5 ધ્યાનમાં હતા. મહિનાના અપવાદ કરતા આનંદ છઠ્ઠે ગુણસ્થાન આત્મા ભગવાનનો મોક્ષ થયો એવું સાંભળ્યું શ્વેતાંબરને એને શેત્રુંજય ચડી ગયા. ભગવાન મોક્ષ પધાર્યા અને એમના અરે એમની હયાતીમાં પણ દ્વારકા બળી ગઈ. જાદવું ગયા, રાણીઓ બળી, હાથી ગયા, ઘોડા ગયા. અરે મેં ભગવાનના દર્શનનો વિકલ્પ મારો હતો. ભગવાન મોક્ષ પધાર્યા ગિરનાર એ સાંભળ્યું ચડી ગયા. અંતર સન્મુખ થઈને આનંદમાં માલે છે. દુર્યોધનનો ભાણેજ લોઢાના દાગીના સગસગતા મુગટ ગળામાં હાર સગસગતા, પગમાં કાંડામાં લોઢાના દાગીના સગસગતા. ક્યાંય નથી હોય. એ તો અંતર આનંદનો સમરસ પ્રગટ્યું છે ને. ધર્મ ધ્યાન અને શુક્ર ધ્યાન દ્વારા ક્ષમતા, રસ, અકશાય ભાવ, વિતરાગ, પરિણતિ એમાં એ વર્તે છે. આ તો પ્રતિકૂળતાની વાત કરી, પણ અનુકૂળતા કારણે એ પણ પોતાની પ્રવૃત્તિમાં વર્તે છે. એની કોઈ પ્રશંસા કરતા હોય, માખણ ચોપડતા હોય, સમજાણું કાંઈ. ધર્માત્મા તો પોતાનું સ્વરૂપ આનંદ સ્વરૂપ પ્રભુ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. પોતાનું શાશ્વત જ્ઞાન ને આનંદ નું ધામ એવું પરમાત્મા પોતે એમાં જે વર્તે છે એ બહારમાં વર્તો જ નથી. સમજાણું કાંઈ. કોઈ પ્રશ્ન કર્યો તો મને કે ભાઈ આમ સાઈ જાણે કે નહીં. એ તો કોઈ વિકલ્પ આવે ને આમ લક્ષ ગયું તો જાણે, નહીતર તો આનંદમાં વર્તે છે. વિકલ્પ આવે ને જાણે તો એ વિકલ્પમાં વર્તો નથી. આવી દશા છે બાપા. ભગવાન આત્માની મુક્તિના ઉપાય આ છે. સમજાણું કાંઈ. એ કાયરોના ત્યાં કામ નહીં હો. એ તો સુરવીરો જે રસ્તે ચડ્યા અફરગામી એના રસ્તા એ રસ્તે પૂરું કરીને પરમાત્મા થવાના. બરાબર. સમજાણું કાંઈ. અહીં તો ગુરુ એમ કે છે કે જે કોઈ આત્માના આનંદ સ્વભાવમાં વર્તે છે તે તો સંત મુનિ છે. બરાબર. એ આનંદ સ્વભાવને છોડીને જે કોઈ વિકલ્પમાં, રાગમાં, પિન પરિણામમાં વર્તે છે એને દ્રવ્યલિંગી મિથ્યા દ્રષ્ટિ તું જાણ.
સમજાણું કાંઈ એ માર્ગ દુસરા ભાઈ એ દોરેલા માર્ગ છે. સહજ સ્વભાવની અપેક્ષા સહેલો અનંતકાળથી નહીં કરેલો એવો જે માર્ગ આખી દિશા ફેરવી નાખવી. રાગ ને પર્યાય ને પર ઉપર બુદ્ધિ છે એને સ્વભાવમાં એકતા બુદ્ધિ કરવી એ સમરસ પરિણામમાં ધર્માત્મા વર્તે. બરાબર. ખરેખર તો સમ્યક દ્રષ્ટિ ચોથે ગુણ સ્થાને પણ વિકલ્પો હોવા છતાં વિકલ્પથી વિરત છે. બરાબર. અને સ્વભાવમાં રસ છે. હા 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 સમજાણું કાંઈ પ્રભુ. આ ચોથાની વાત ચાલે છે અને એ છઠ્ઠેની તો આ ઉત્કૃષ્ટ સમૃદ્ધ છે. ભગવાન નિરંતર નિત્ય છે ને, તો જ્યાં નિત્યનો આશ્રય થઈને દ્રષ્ટિ પ્રગતિ જ્ઞાન શાંતિ નિરંતર છે. બરાબર. ધર્મી તો એ પોતાના નિરંતર નિર્મળ પર્યાયમાં જ એનું વર્તન ને વર્તવું છે. હા 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 પ્રભુ. એને વ્યવહારના વિકલ્પો આવે, અશુભ રાગ પણ કોઈ આવે, એનું એમાં વર્તવું નથી. બરાબર. સમજાણું કાંઈ. અને જે રાજમાં વર્તે તે બૈરાતમાં મિથ્યાદૃષ્ટિ છે. બરાબર. આપણી એમ માને કે મેં આ મહાવ્રત પાડ્યું છે, દયા કરી, ધન ધ્યાન કર્યું, નમો નમો ક્ષેત્રુંજાની જાત્રા કરી, માટે મારે ધર્મ થઈ ગયું, એમ નથી. એ બધી રાજની ક્રિયામાં એકતાથી વર્તે. આ વર્તે તે જ એકતા છે, એમાં વર્તું નથી જ એકતા છે. એમાં ન વર્તે તો સ્વભાવ સાથે એકતા છે. સમજાય છે કાંઈ. આવો માર્ગ વિતરાગ નો છે ભાઈ, એટલે કે સારો છે. સમજાણું. એ બે કે છે સમરસના વર્તેથી અંતરાત્મા છે. એ બે ધ્યાન વિનાનો તુચ્છ મુનિ. જો ભાઈ કર્યો ને મુનિકો, ક્યાં ક્યાં મુનિકો નો તુચ્છ मुनि नहीं। मुनि को तो मतलब मुनि है हमारा, तो स्वार्थ में कैसे हो जाता है, जैसे बाल और बालक। तुच्छ मुनि आई तो हमारे बोलो पूछ क्या थी कह ये बात करूं एम है મુખ્યપણે મુનિની વાત લીધી છે ને, ગૌણપણે ચોથો પાંચમા દોસ્તાન બધી વાત એમાં આવી જાય છે। અરે કે આ બે ધ્યાન વિનાનો, જેને નથી સ્વભાવના આશ્રયનું જગન આશ્રયનું ધર્મ ધ્યાન અને ઉત્કર્ષ આશ્રયનું શુક્લ ધ્યાન, એ બે વિનાના સાધુ હો કે ધર્મી નામ ધનારનારા સાવક હો, એ બધા તુચ્છ છે। હા સમજાણું કાંઈ? એ બે ધ્યાન વિનાનો એટલે કે સ્વ ચૈતન્ય ભગવાનના આશ્રય વિનાનો, બરાબર, એનો એકલો આશ્રય રાગમાં વર્તે તો તુચ્છ મુનિ વિચાર દ્રષ્ટિ છે। બરાબર સમજાણું કાંઈ? એટલા કેમ કે છે કે દ્રવલિંગી અને ભાવલિંગી નું કઈ જુદો પણ અત્યારે ન જોવાય। હા ભગવાન તો આમ કે છે, હા ભાઈ બાપુ તું પક્ષી ન કહે, એમ કે અત્યારે દ્રવલિંગી છે ને ભાવલિંગી છે એવું કોઈ
એ તો કેવળી જાણે, એ સિવાય ન જાણે. પણ એનો અર્થ એ પોતાને જે ખબર નથી હું દ્રવ્યલિંગ પામું, એનો અર્થ જ નીચા દટી છે. એનો અર્થ જ છે કામ આકરું બાપા. બીજાને દુઃખે લાગે હો આમ બાપુ ભાઈ માર્ગ તો આવા છે. અનુકૂળતાથી માન કે પ્રતિકૂળતા જાણીને માન કે માનવું તો આ પડશે. સમજાણું કાંઈ? આ તો સર્વજ્ઞ ત્રિલોકનાથ વિતરાગ પરમેશ્વર તીર્થંકર દેવ હરિહંસ દેવાદી દેવ એમનો આ માર્ગ છે. આ કોઈ આલી દુવાલી કાયરના કંપાઈ જાય એનો માર્ગ. એ છે આચાર્યના ટુકડો આવતો ત્યારે કહેતા અન્ય દૂરણું ચરો મરો મગો વિરાણ લેખન તો તમે બધા હે એમાં આવતું ને સમાન વાંચતા તમે. દૂરણું ચરો મગો વિરાણ અન્યત ગામીણમ એવો શબ્દ છે. એમાં તો સાધારણ પણ એનો અર્થ કાઢતો નહીં. અરે વિરા તારો માર્ગ બહુ મુશ્કેલ દુષ્કર છે, પણ છો એવો તું સફરગામી. જે રસ્તે ચડ્યો ત્યાંથી ન ફર એવો તારો માર્ગ છે. પેલા લખતા હે વીરવાણીમાં લખતા વ્યાખ્યાનમાં ટુકડા વાપરા ને બાકીની ભાગ વઢવાણમાં બાકીની ભાગમાં વ્યાખ્યાનમાં આવતા. આવું જૈન ઇતિહાસમાં આવતું હતું જૈન પ્રકાશમાં 80 પેલા અહીંથી આવતું બોટાદ દામોદર ગાંધી 80 એ વીરવાણી ન્યાય સમાસમાં વાંચેલું ન્યાય બોટાદમાં સભા ભરાય 15 છે માણસ આમ થોડે ખાસ શામ 80ની વાત છે નહીં. તમારું છેલ્લું 80 વર્ષ ત્યાં ઉડતા હોય કે છે હા ભગવાન જેને અંતર ભગવાન પૂર્ણાનંદ નો આશ્રયને અવલંબન નથી, એટલે કે જેને સ્વદ્રવ્યની અંતરમાં એકતા નથી. આ તો યાદ શું આવ્યું એકત્વ વ્યસમ એકદમ એ બધી વ્યાખ્યાનું સ્પષ્ટીકરણ કરે છે. ત્રીજ ગાથામાં આવે છે ને ભાઈ તમે એકમ વ્યસમ દાય પણ સ્વવેણ જદી દાય જ પ્રમાણ છલન ન ઘેપન સુખી છલન ન ઘેપન. બીજી ગાથા કહ્યું છું આ માર્ગ કહ્યું છે. ભગવાન આત્મા એ દયાદાન વ્રત પૂજાના વિકલ્પો એનાથી પ્રભુ ભિન્ન છે. એ તો વિભાવ છે, વિભાવથી સ્વભાવ ભિન્ન છે. એવો સ્વભાવનો સાગર ભગવાન એનો આશ્રય કરીને અવલંબીને ભીખ બનાવીને ધ્યાન જેને પ્રગટ કર્યું એકાગ્રતા એ ધર્માત્મા છે. એ અંતરાત્મા છે એમ કહ્યું ને. એ બે ધ્યાન વિનાનો તુચ્છ મુનિ તે બૈરાત્મા છે. બે જ ભાગ પડ્યા છે. જે કોઈ વસ્તુ ભગવાન આત્માના સ્વભાવમાં એકાગ્રતા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની વર્તે છે એમાં વર્તે છે તે અંતરાત્મા. બરાબર. બાકી એ વિનાનો રાગમાં વર્તે વ્યવહારની ક્રિયાઓના શુભ ભાવમાં એ બૈરાત્મા. બરાબર. સમજાણું કાંઈ? અરે આવી રીતની પણ એને ખબર ન મળે. આ માર્ગનું આવું સ્વરૂપ છે. પરમાત્મા ત્રિલોકના તીર્થંકરો ઇન્દ્રો અને ગંધર્વોની સમક્ષમાં કરોડો મનુષ્યના સમુદાયમાં પ્રભુની વાણી આવી હતી. સમજાણું કાંઈ? વાત બે ધ્યાન વિનાનો તુચ્છ મુનિ
તે બહિરાત્મા છે. હા હા હા. અરે પોતે મુનિ પોતાની દશાનું વર્ણવે છે. અરે હું પુરુષ સમરસી યોગીનું શરણ કરું છું એમ કરીને મને તો સમરસી ભાવ વર્તે એમાં હું વર્તું એમ કે છે. શરણ કરું છું. હા 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 હા. પૂર્વોક્ત સમરસી જેને ભગવાન આનંદના આશ્રય આનંદ પ્રગટ્યો છે એવા મુનિનું શરણ કરવું એટલે એનો અર્થ કે એની પ્રવૃત્તિમાં હું છું. બરાબર. સમજાણું કાંઈ? હું રાગમાં નથી, એ હું વ્યવહારમાં નથી, હું શરીરમાં નથી, હું નિમિત્તમાં નથી, સંયોગમાં રાગમાં નથી, પછી નિમિત્તમાં ક્યાંથી આવ્યું? સમજાણું કાંઈ? અરે હું પૂર્વોક્ત જે મુનિને અંતરાત્મા કહ્યા એવા યોગીનું શરણ કરું છું. બરાબર. એ ભાવ જ મારો છે. સમરસ બીજો મારો ભાવ એમ છે. સમજાવું કાંઈ? શકો હવે ઉત્કર્ષ વાત મૂકે છે. હવે 51 ગાથાની ટીકા પૂર્ણ કરતા 51 ગાથા છે. એ ગાથા ચાલે છે એની ટીકાકાર મુનિરાજ વડે શ્લોક કઈક બીજી જો શ્લોક છે ને એટલે કઈક છે તો 51 ગાથા પછીના 2 શ્લોકો. ઓલો શ્લોક અમુક કયો ને આ શ્લોક જરી ખુદ નિશ્ચયનું સ્વરૂપ બતાવવા માટે છે. એ તો 51 ગાથાના 2 શ્લોકો પણ કેવળ શું નિશ્ચયનું સ્વરૂપ કહેવામાં આવે છે. બહિરાત્માંતરાત્મા ઇતિ વિકલ્પ ઉદયાયમ સૂર્યમ સમસ્તૈષ સંસાર રમણ્ય. હે ભગવાન શુદ્ધ આત્મ તત્વ અભેદ એકાકાર સ્વરૂપ એના બહિરાત્મા અંતરાત્મા એવો આ વિકલ્પ સુબુદ્ધિઓને હોય છે. પર્યાય બુદ્ધિ વાવો આવા વિકલ્પ કરે છે એમ કે છે. સમજાણું કાંઈ? વસ્તુ અભેદ ત્રિકાળ આનંદ ખંડનો નાથ એ તો પરમ સ્વાભાવિક ન્યાય ભાવ એમાં આવા પર્યાયના ભેદો કેવા અને વિકલ્પ ઉઠાવવો એમ કે છે. બહિરાત્મા અંતરાત્મા એવા આ વિકલ્પ બુદ્ધિઓ મિથ્યા દ્રષ્ટિને હોય છે એમ કે છે. હા હા. પર્યાયમાં જાય છે અને આવા 2 ભાગ દેખાય છે એમ કે છે. દ્રયમાં જાય અને 2 ભાગ દેખાતા. શુદ્ધ ભગવાન આત્મા પરમ સ્વાભાવિક ન્યાયિક ભાવ નિત્યાનંદ પ્રભુ એક સમયની પર્યાય વિનાનું તત્વ એવા તત્વમાં આવા 2 ભાગ પાડવા પર્યાયમાં ઉભો રહીને આ બહિરાત્મા કહેવાય ને અંતરાત્મા કહેવાય એવો જે વિકલ્પ રાગ ઉઠાવવો मिथ्या दृष्टि में હોય છે. जब बात है बहुत ऊंची बात नहीं, ऐसी बात है, ऐसी बात है. ऊंची वो बोली को कहते हैं हम कहते यहाँ तो कहते हैं भगवान आत्मा एक रूप त्रिकाली आनंद नो नाद भगवान
એવી દ્રઢ દ્રષ્ટિ છોડીને પર્યાયમાં રહીને આ પર્યાય બે પ્રકારની છે, આ છે ને આ છે એવો વિકલ્પ ઉઠાવે છે, એ કુબુદ્ધિ છે. આ તો અજર પેલાની વાતો છે. સમજાણું કાંઈ? પર્યાયમાં ઉભો રહીને આવો અંતરાત્મા ને આવો બહિરાત્મા એવો જે વિકલ્પ છે એ તો મિથ્યા દ્રષ્ટિનો વિકલ્પ છે. સમજાણું કાંઈ? આવો માર્ગ ભાઈ ભાઈ આ માર્ગ તો આમાં છે કે નહીં? નવો છે. ઘણા કે હોમગઢ થી કાઢ્યું આવું એમ કે આ લખેલું કેટલું ઊંચા વાત સાચી વાત છે મારા. પ્રકાશમાં પ્રગટ પણ અહીંયા એમાં એને આનો બીજો અર્થ કરો નહીં કરશું કઈ રીતે? હા હા હા, એવો પ્રભુ માર્ગ સારો છે ભાઈ. અને તારો આત્મા મીઠો મેરામણ આનંદથી હા 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 એ ઝોલે ડોલે એક રૂપે ભગવાન છે. બરાબર. એવા એક રૂપમાં પર્યાય બુદ્ધિના બે પ્રકાર પાડીને વિકલ્પ કરવો. હા 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 પર્યાયમાં ઉભો છે એમ વાત કરું છું. હા હા એ ભીખાભાઈ આવી વાતો છે બાપા. હા 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 સત્ય છે ભગવાન. આપ બન્યા તો અમારું કલ્યાણ છે. ભગવાન મળે ને ભગવાન જ થાય. પોતે ભગવાન પોતે છે. એને બધા ભેગા થાય એને ભગવાન થાય થઈ જાય. હા 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 સમજાવું કાંઈ? પ્રભુ આવું સ્વરૂપ ભગવાનનું છે. આ વિતરા કે આવું કહ્યું છે. આવું તો અમે અત્યાર બીજું સાંભળતા કુંકુંદાચર કે ભગવાન કે બધું એક જ છે. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંકુંદાર્યો. જેને ત્રીજે નંબરે તો પેલા ભગવાન, બીજા ગંધર ને ત્રીજા એમાં એવું છે ને મંગળમાં કુંકુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. આવું વાત બીજે નથી. એને પણ આની હારે જોડી દેવા. એનો સમન્વય કરવો કે એ પણ સાચા આપણે સાચા. અરે પ્રભુ આ ન હોય ભાઈ. સમજાણું કાંઈ? સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકના તીર્થંકર જે સ્વરૂપનું જ્ઞાન પૂરું કરીને જે કહ્યું છે એ આવી વાત બીજે ક્યાંય નથી. સમજાણું કાંઈ? ભાષા લાગે સંભાવ સમાધિ સંકિત ને પણ બાપા ભાષા છે એટલે શું થયું? એનો સ્વભાવ હા હા હાથ મારે અંદર છે. ભગવાન તો આનંદ કંદ એક સમયમાં પૂર્ણ પણ ના એને ઓલિયા ભેદ પાડવા અને પર્યાયમાં ઉભો રહીને પર્યાયથી જ બે ભેદ અંતરાત્માના બહિરાત્મા વસ્તુમાં નથી એવું કે છે. સમજાણું કાંઈ? લયમાં ઉભો રહીને અંતરાત્માની પર્યાયને જાણે એ જુદી વાત છે. બહિરાત્મા પણ જેવું હોય એને જાણે એ જુદી વાત છે. પણ અહીં તો પર્યાયમાં ઉભો રહીને ભેદ પાડે છે બે. દ્રવ્ય બુદ્ધિ તો ખસી ગઈ છે એમ કે છે. સમજાણું કાંઈ? આનો અનાદર તે કર્યો ભાઈ. પૂરણ ઇદમ પ્રભુ આત્મા પૂર્ણિદમ પૂર્ણનો સ્વભાવ એને તે અનાદર કરીને અંશના ભેદમાં રોકાઈ ગયો. સમજાણું કાંઈ?
લાલજી બસ તો સમજાવું કાંઈ હા શુદ્ધ ભગવાન આત્મા એક રૂપ ધ્રુવ એના ભાગ બે પાડવા પર્યાયમાં રહીને દેહમાં રહીને હોય તો એ જાણે ભાગ છે એટલું સમજાવું કાંઈ અહીંયા તો એમાંથી ખસીને આ અંત પર્યાય આવીને આ પર્યાય આવીને આ પર્યાય બૈરાત્મને એમ કે છે સમજાવું કાંઈ એવો વિકલ્પ કરવો એમ કેવું એને જાણવું એ તો દ્રવ્યમાં રહીને જાણે પર્યાયને બરાબર છે સમજાવું કાંઈ આ પ્રકારના રોકાઈને એટલો વિકલ્પ જ ઉઠાવવો અને નિર્વિકલ્પ ચીજ એકરૂપ છે એ કોઈ પડી રહે છે એનું અભેદનું દ્રષ્ટિ તો કરતો નથી એમ કે છે માર્ગ ને કાયરના તો કાળજા કંપે એવું છે હે વચના અમૃત વિતરાગના પરમ શાંત રસમૂળા સમરસ પરમ શાંત રસમૂળ ઔષધ જે ભવ રોગના પણ કાયર ને હા 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 અહીં તો કે છે એ શુભ વિકલ્પ છે ને એ ઉત્પન્ન કરવો એ જ એક નપુંસકતા છે એમાં વળી શુભ વિકલ્પ તે હું એ તો નપુંસકની નપુંસકતા વિશે છે ભાઈ નાખ્યું છે ને અહીં કીધું તો નપુંસક કીધું સામાયિક ક્ષમતામાં જાતો નથી રાગમાં આવે છે નપુંસક છે પાપના અધિકાર ક્લીન ક્લીન હા 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 વીર્ય તો તાળું એને કહીએ કે જે વીર્યમાં સ્વરૂપની સમરસની રચના થાય એવું આત્માનું વીર્ય એ આત્માના બળની શક્તિનું એવું સામર્થ્ય છે એને એવા સામર્થ્યને માનતા ન જોતા ન રહેતા ન તકતા એકલી રાગની ક્રિયામાં પર્યાય બુદ્ધિને જોઈને આવી પર્યાય બહિરાત્માની આવી પર્યાય અંતરાત્માની એવો વિકલ્પ ઉઠાવે એ તો બહિરાત્મા મિથ્યા દ્રષ્ટિને આવું હોય છે બરાબર બુદ્ધિને હોય કેમ કે સંસાર રૂપી રમણીને પ્રિય એવો આ વિકલ્પ હા 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 મિથ્યાત્મનો વિકલ્પ છે એ સંસાર રૂપી રમણી અને પ્રિય છે રાગ એ રાગમાં તો સંસારનું પરિભ્રમણ થાય એવો રાગ છે હા 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 સમજાવું કાંઈ આચાર્ય મુનિઓ પણ વાત કરે છે ને હે સંસાર રૂપી રમણી સ્ત્રી એને પ્રિય એવો એ રાગ છે એવો વિકલ્પ સુબુદ્ધિઓનો હોતો નથી બરાબર સંજ્ઞાની ધર્માત્માને આવા ભેદમાં ઉભા રહીને વિકલ્પ કરવો છે તો ભેદમાં ઉભો છે ભેદને જાણે છે બરાબર સમજાવું કાંઈ એકો એકરાવન ગાથા ના પ્રમાણ વચન ગુરુદેવ